ડાંગ જિલ્લાના ભાતીગળ અને ઐતિહાસિક પરંપરાગત ડાંગ દરબાર 2026 મેળાના સમાપન સમારોહ પ્રસંગે મહામહિમ રાજ્યપાલના હસ્તે ડાંગના 5 રાજાઓને પોલિટિકલ પેન્શન અર્પણ કરવામાં આવી. આ અવસરે રાજાઓએ સ્થાનિક રોજગારી અને જંગલ સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો પણ કરી હતી. ડાંગ જિલ્લાના લોક ઉત્સવ સમાન ડાંગ દરબાર મેળામાં આ વર્ષે આયોજનમાં થોડો ફેરફાર જોવા મળ્યો. સામાન્ય રીતે મેળાનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રીના હસ્તે થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રારંભ રાજ્યના પ્રવાસન મંત્રી દ્વારા કરવામાં આવ્યું, જ્યારે સમાપન મહામહિમ રાજ્યપાલ શ્રીના હસ્તે યોજાયું. સમાપન સમારોહમાં રાજ્યપાલશ્રીએ 5 રાજાઓની શૌર્યગાથા અને ઐતિહાસિક બહાદુરીના પ્રસંગોનું વર્ણન કરી તેમને અભિનંદન પાઠવ્યા. રંગુપવન ખાતે રાજ્યપાલશ્રી અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલનું વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા સાફો પહેરાવી તીર કમાન અર્પણ કરી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અનુસાર રાજ્યપાલશ્રીએ સરકાર દ્વારા નિર્ધારિત રાજકીય સાલિયાણા પેટેની રકમ, પાન, સોપારી, શાલ અને મોમેન્ટો આપી 5 રાજાઓનું જાહેર સન્માન કર્યું હતું. 5 રાજાઓ પૈકી વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશે મંચ પરથી રાજ્યપાલશ્રી તથા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ડાંગ જિલ્લાના જળ, જંગલ અને જમીનની રક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. રાજાએ સ્થાનિક લોકોની રોજગારી અંગે ચિંતા વ્યક્ત કરતા વર્ષો પહેલા બંધ થયેલી પોલીસ પટેલ અને કારભારી પ્રથા ફરી શરૂ કરવાની સરકાર સમક્ષ માંગણી પણ કરી હતી. पर्व पे डांग दरबार जो 1824 से लगा 1842 से डांग में आयोजित किया जाता है, वो परंपरा बराबर आज भी चल रही है और प्रदेश सरकार की ओर से हमारे जो 5 राज परिवार थे उनको सम्मानित किया जाता है. इस पवित्र अवसर पर मैं पूरे डांग वासी और गुजरात वासियों को होली की पवित्र शुभकामनाएं देता हूं. सबके घरों में सुख हो, शांति हो, आनंद और समृद्धि हो, ऐसी शुभकामनाएं करता हूं. क्योंकि डांग को गुजरात सरकार ने प्राकृतिक जिला घोषित किया है और यहाँ के सब किसान खेडूत भाई बहनों ने इस परंपरा को अपनाया और आज डांग पूरे देश का पहला प्राकृतिक जिला घोषित हो चुका है. આજે દિવસે દિવસે ડાંગ જંગલો ઓછો થતો જાય છે, જેથી કરીને મહામહિમ સાહેબને હું એક વિનંતી કરીશ કે ડાંગ જિલ્લાની પ્રકૃતિ પૂજક તરીકે એ દરેક ગામડાઓ છે અને ગામના લોકો પોલીસ પટેલ, કારભારી અને જાગરની પ્રથાઓ એ પરંપરા અમારા ડાંગમાં હતી, જેથી કરીને જંગલમાં જો દવ લાગે તો એ દવ વિઝવા માટે પોલીસ પટેલને, કારભારી, જાગરને એ બૂમ પડવા માટે કે એટલે બધા ગામ લોકો એક થઈ અને દવ ઓલવવા જતા હતા, દવ વિઝવવા જતા હતા. એના ભાગ રૂપે એ જંગલ ખાતું એને એનાયત પેલા એવોર્ડ આપતા હતા. આજે એ પ્રથા બંધ થઈ છે, પરંતુ અમારો ડાંગ અંતરિયાળ ગામ છે અને ડાંગ જિલ્લામાં જંગલ ભરપૂર છે, જેથી એ બચાવવા માટે ફરી વાર પણ પોલીસ પટેલ કારભારીની પ્રથા ચાલુ કરે એવી માન્ય સાહેબને મારી વિનંતી છે. સાથે અમારા ગુજરાતના ઉપદંડક સાહેબ છે, એને પણ વિનંતી છે કે એ સરકાર સુધી વિચારણા કરે અને પોલીસ પટેલ કારભારીની પ્રથા ચાલુ કરે. સાથે હું આટલું કહું છું, દુઃખથી કહું છું કે ઉનાળા પૂરતા લોકો અહીંયા આવે છે, એ ચોમાસા પૂરતા આવે છે અને એમણે મોટો હોદ્દો મળી ગયો છે અમારા ડાંગના લોકોને કે કોઈટા લઈને શેરડી કાપવા જાય છે. એના માટે કંઈક સરકાર વિચારે અને ઘર આંગણે રોજી મળે અને અમારી ગરીબ પ્રજાને રોજગારી મળે, એ જ મારો મુખ્ય હેતુ છે. બસ રામ રામ, જય હિન્દ, જય